નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં હું ચિરાગ જીવાણી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9ની અંદર ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 6નો પ્રારંભ કર્યો હતો। આજે વિડીયો લેક્ચર નંબર 2ની અંદર આજે આપણે આસન કોણ, રૈખિક જોડના ખૂણા અને અભિકોણની માહિતી મેળવવાના છીએ। તો સૌપ્રથમ તો આસન કોણ કેને કહેવાય? તો કે જે બે ખૂણા બનાવે છે એ બે ખૂણામાં બધાયનું શિરોબિંદુ સામાન્ય હોવું જોઈએ અને બે ખૂણા વચ્ચે જે કિરણ બને છે એ કિરણ બે વચ્ચે કેવું હોવું જોઈએ? સામાન્ય હોવું જોઈએ। અને એના સિવાયના બે કિરણો છે એ સામાન્ય બાજુથી ભિન્ન એટલે અલગ અલગ બાજુએ આવેલા હોવા જોઈએ। તો એનાથી બનતા બે ખૂણાને આસન કોણ કહેવાય। તો જુઓ, જો બે ખૂણાઓનું શિરોબિંદુ માની લ્યો બે ખૂણા બનાવવા હોય એટલે તમારી પાસે 3 કિરણની જરૂર પડે। કિરણ OA, કિરણ OB અને કિરણ OC। એમાં તમારી પાસે બે ખૂણા છે, એક AOB, એક ખૂણો આપ્યો છે તમને AOB અને એક તમારી પાસે ખૂણો છે BOC। એટલે કે બે ખૂણા બનાવવા માટે 3 કિરણની જરૂરિયાત પડે જો આસન કોણ બનાવવા હોય ત્યારે, નકર તો 4 કિરણની જરૂરિયાત પડે। તો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય તો આ બે ખૂણાનું શિરોબિંદુ જ્યાંથી ઉદ્ભવ થાય છે એક જ છે, તથા એક બાજુ સામાન્ય હોય તો આ OB કિરણ રહ્યું એ કેવી છે? બે માટે સામાન્ય, બે ખૂણામાં આવે છે। અને સામાન્ય ન હોય તેવી બાજુ સામાન્ય બાજુથી જુદી જુદી બાજુએ બેયની અલગ અલગ બાજુ ઉપર અને નીચે બે બાજુ આવી જોઈએ। બે એક બાજુ આવે તો ચાલે નહીં, તો સામાન્ય બાજુ છે બે કેવી હોવી જોઈએ? અલગ અલગ હોવી જોઈએ। તો તે બે ખૂણાઓ એટલે કે ખૂણો આ અને ખૂણો આ, તો આ બેને આસન કોણ છે એવું કહેવાય। પછી પૂછે તમને બીજું, રૈખિક જોડના ખૂણા। તો શું કીધું છે? સામાન્ય ન હોય તેવી બાજુઓ। તો સામાન્ય ન હોય એવી બાજુ એટલે કે OC અને OA આ બે સામાન્ય નથી। સામાન્ય ન હોય એવી બાજુ જો સીધી રેખા એક જ રેખા બનાવે એટલે એક જ રેખા એટલે કેટલાનો ખૂણો? 180નો। તો એક જ રેખા બનાવે તો તે ખૂણાઓને રૈખિક જોડના ખૂણા કહે છે। તો અહીંયાથી વચ્ચે એક કિરણ પસાર કરી દેવાનો, બે ખૂણા કેવા થાય? બેયનો સરવાળો। તો રૈખિક જોડના ખૂણાનો સરવાળો અંશ થાય છે। કેટલો થાય છે? 180 અંશ થાય છે। હવે વાત કરીએ આપણે અભિકોણની। તો અભિકોણ માટે બે ભિન્ન રેખાની જરૂર પડે। બે ભિન્ન રેખાઓ એકબીજાને કોઈ એક બિંદુમાં છેદે ત્યારે અભિકોણની રચના થાય છે। તો માની લ્યો આપણી પાસે બે રેખા આપી છે, એક મારી પાસે રેખા AB છે અને બીજી મારી પાસે રેખા CD છે। એક રેખા કેવી આપી છે? AB છે અને બીજી રેખા મારી પાસે આપી છે C અને D। તો આ બે છે એક જ બિંદુમાં છેદે છે, એટલે ક્યાં છેદે છે? ઓમાં। તો હવે આ ચોકડી બની એટલે તમારે અભિકોણની જોડ બને। તો અભિકોણની જોડ હંમેશા કેવી હોય? સમાન હોય। અભિકોણની જોડ સમાન હોય। તો માની લ્યો આમાં બે જોડ બને, સામ સામેના જે ખૂણા બને
એ અભિકોણની જોડ કહેવાય. ખૂણો COB અને એની હારે ખૂણો AOD. આ પહેલી જોડ, એટલે કે સામસામેના ખૂણા સરખા થાય. એક ખૂણો આ, એક ખૂણો આ, એટલે કે બીજો ખૂણો COA અને એની હારે ખૂણો BOD. તો આપણી પાસે બે જોડ બની. આ બે જોડને અભિકોણની જોડ કહેવાય. તો આ રીતે તમારી પાસે ખૂણાના પ્રકાર હતા. હવે આપણે એના આધારે થોડાક દાખલા શીખીએ. તે પહેલાં એક આપણે પ્રમેય જોઈ લઈએ. શું જોઈ લઈએ? પ્રમેય. પ્રમેય એમ કહે છે કે જેનું નામ છે પ્રમેય 6.1. પ્રમેય શું નામ છે? તો કે 6.1. જોઈએ આપણે એની સાબિતીને બધું. પ્રમેય 6.1 એવું કહે છે, એનું સેન્ટેન્સ એવું છે કે પરસ્પર છેદતી રેખાઓ બનતા અભિકોણ સમાન હોય. તો તમારે પરસ્પર છેદતી રેખાની મદદથી બે અભિકોણ જે બને છે એ અભિકોણ કેવા થાય? તો કે સમાન થાય. તો જોઈએ, સૌ પ્રથમ આપણી પાસે આકૃતિ લઈ લઈએ. એક રેખા AB છે અને બીજી રેખા CD છે અને બંને O બિંદુમાં છેદે છે. તો પહેલાં તો પક્ષ પ્રમેય તમે સાબિત કરો એટલે એના 3 અંક: પક્ષ, સાધ્ય અને સાબિતી. તો સૌ પ્રથમ તમારે અહીંયા પહેલાં પક્ષ લખવાનું રહેશે. તો કે રેખા AB તથા રેખા CD એ બે ભિન્ન રેખાઓ પરસ્પર O બિંદુમાં છેદે છે. બે રેખા આપી છે, બે રેખા ક્યાં છેદે છે? તો કે O બિંદુમાં. હવે આપણે સાબિત કરવાનું છે સાધ્ય. જે તમારે સાબિત કરવાનું છે એને સાધ્ય કહેવાનું. તો અભિકોણની જોડ, તો પહેલી જોડ સમજી લ્યો. જો આ ખૂણો લ્યો તો એની સામેનો ખૂણો આ બે સરખા થાય, એટલે કે ખૂણો AOD એના બરાબર ખૂણો COB. એવી જ રીતે બીજી શરત છે ખૂણો AOC એના બરાબર ખૂણો DOB. તો આ બે ખૂણા કેવા દર્શાવવાના છે? સરખા. તો જોઈએ આપણે સાબિતી. તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બંને રેખાનું છેદબિંદુ, તો કે રેખા તથા રેખા CDA પરસ્પર બિંદુ O માં છેદે છે. તો માની લ્યો અત્યારે આપણી પાસે એક રેખા આપી. આ કઈ આપી છે તમને?
એ બી. તો આ એ બી રેખાથી બનતા બે ખૂણા આસન કોણે કહેવાય અને રૈખિક જોડના ખૂણા પણ કહી શકાય. તો આ બેના ખૂણાનો સરવાળો કેટલો થાય? તો કે 180. તો કે રેખા એ બી થી બનતા ખૂણા એ રૈખિક જોડના ખૂણા થાય. રૈખિક જોડના ખૂણા રચાશે. તો માટે ખૂણો AOD પ્લસ ખૂણો DOB એના બરાબર 180. તો હવે જોવો જોઈએ, આપણી પાસે માની લ્યો પહેલી શરતની સાબિતી આપવી હોય તો ખૂણો કયો આપ્યો છે? AOD. તો AOD નહીં, એના સિવાયને એને કરતા બનાવી દો, એટલે કે ખૂણો DOB એના બરાબર 180 અંશ માઇનસ ખૂણો AOD. આને નામ આપી દો તમે સમીકરણ નંબર 1. હવે આવી જ રીતે તમારી પાસે બીજી રેખા આપી છે. બીજી રેખા કઈ છે? તો કે CD. તો કે રેખા CDની મદદથી, એટલે કે રેખા CDના રૈખિક જોડના ખૂણા. તો સમજી લ્યો CD છે તો રૈખિક જોડના, એટલે કે ખૂણો COB પ્લસ ખૂણો DOB એના બરાબર 180. તો બેને કરતા બનાવો. ખૂણો DOB બરાબર 180 માઇનસ ખૂણો COB. તો જોવો જોઈએ બે ખૂણા કેવા આવ્યા? સરખા. તો કારણ કે ખૂણો DOB કયો કે ખૂણો DOB બેના માપ કેવા થાય? સરખા. એટલે કે સમીકરણ 1 અને 2 પરથી તો આ બેને સરખાવી દો. તો સરખાવો એટલે પહેલો ખૂણો આપ્યો તમને 180 અંશ માઇનસ ખૂણો AOD એના બરાબર 180 અંશ માઇનસ ખૂણો COB. તો 180 બે બાજુથી ઉડી જશે. બેની નિશાની માઇનસ છે, જગ્યા ચેન્જ કરી દો એટલે પ્લસ થઈ જાય. માટે ખૂણો AOD બરાબર ખૂણો COB. તો આવું સાબિત થશે. તો પહેલી શરત સાબિત થઈ ગઈ. તે જ પ્રમાણે અથવા તો તેવી જ રીતે શું થશે? ખૂણો AOC એના બરાબર ખૂણો DOB. અહીંયા તમારું પ્રમેય પૂરો. તો આ રીતે એની સાબિતી આવશે. આ જ રીતે તમારે સ્વાધ્યાયના દાખલા ગણવાના છે, જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આના દાખલા ગણીશું. જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. નવી નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. થેન્ક યુ.